દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બેઠક મંદિર ખાતે રક્તદાન મહાદાન રક્તદાન જીવનદાન રક્તદાન શિબિર યોજાઈ. વિશાળ જનસંખ્યામાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. વડોદરા શહેરના કેવડાબાગ ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ બેઠક મંદિર વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડના ત્રિવેણી સંગમ રૂપે રક્તદાન શિબિર જલારામ બ્લડ બેંક હિન્દુ બ્લડ બેંકના સૌજન્યથી બેઠક મંદિર ખાતે રક્તદાન શિબિર તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના અધ્યક્ષ હેઠળ અતિથિ વિશેષ પદે મંદિરના સંત પરમ પૂજ્ય સંત વય હરિપ્રકાશ સ્વામીજી, પૂજ્ય સંત વર્ય ધર્મજીવનદાસ સ્વામી, પૂજ્ય સંત વર્ય સેવાપ્રિયદાસ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરના અધ્યક્ષ સંજયભાઈ મહેતા, મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, બાબાજીપુરા પ્રખંડના અધ્યક્ષ સંદીપભાઈ કવડે, જિગ્નેશભાઈ ખારવા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બેઠક મંદિરના સેવાભાવી કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉજયસિંહના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરનો આરંભ કરાયો હતો. દીપ પ્રાગટ્ય કરતા ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર, પ્રકૃતિ આપણી પાયાની મૂળ ધરોહર છે, જે આજે ભારતની એકતા અને અખંડિતતા વિવિધતામાં એકતા એ આપણે રક્તદાન શિબિરના આયોજનથી જોઈ રહ્યા છીએ. દરેક મનુષ્ય રાષ્ટ્રના ઉત્કર્ષ, ઉત્થાન અને નિર્માણ માટે સહભાગી થવું એ આપણી સૌપ્રથમ કર્તવ્ય અને ફરજ છે, જે આજે બેઠક મંદિર ખાતે શૈક્ષણિક, સામાજિક, આધ્યાત્મિકતાની સાથે માનવી માનવ થાય તો એ ઘણું એમ રક્તદાતાઓ સ્વૈચ્છિક રીતે રક્તનું દાન કરીને ઉત્તમ માનવતાની મહેક બીજાઓને પ્રેરણા આપે તેવી જોવા મળી રહી છે. ખરેખર દરેક રક્તદાતાઓને શુભ આશીર્વાદ પાઠવું છું. સોખડાના સાધુ સંત ગણે પણ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓને પૂજ્ય શ્રીના કરકમલો દ્વારા ખેસ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજ રોજ બાબાજીપુરા પ્રખંડમાં બેઠક મંદિરમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વડોદરા મહાનગરના સનાતની ભાઈઓ તેમજ બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરે એવું એક આહ્વાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સારું એવું રક્તદાન થયું છે અને માતાઓ પણ જોડાયા છે. હજુ સાંજ સુધી 5 વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલુ જ છે. વડોદરા મહાનગરના દરેક સનાતની માતા ભાઈઓ અને બહેનોને ખાસ અનુરોધ કે વધુમાં વધુ રક્તદાન શિબિરમાં જોડાય અને વધુમાં વધુ રક્તદાન કરીને સેવારૂપી કાર્યનો એક લાભ લે. જય શ્રી રામ. હું વિપુલ પડિયાર, વડોદરા મહાનગર સામાજિક સમરસતા સંયોજક, બાબાજીપુરા પ્રખંડ પાલક. 5 વાગ્યા સુધી કેટલું રક્તદાન કેટલા યુનિટ રક્તદાન? સાંજે 5 વાગ્યા સુધી અમારું 350 યુનિટનું ટાર્ગેટ છે. પછી સનાતની ભાઈઓ પર આધાર જે 1500 2000 લઈ જાય તો જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના બાબાજીપુરા પ્રખંડમાં રક્તદાન શિબિરનું આજે આયોજન થઈ રહ્યું છે. વધુમાં વધુ સંખ્યામાં સનાતની ભાઈઓ રક્તદાન કરે એના માટેનું અમારા પ્રયત્નો છે અને તળિયાથી લઈને નળિયા સુધી વિશ્વના વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા, પરંતુ રક્તની શોધ થઈ નથી અને રક્ત કોઈ લેબોરેટરીમાં બનતું નથી. રક્ત ફક્ત ને ફક્ત દાન કરવાથી જ મળી શકતું હોય છે. એટલે સૌએ રક્તદાન કરવું જોઈએ અને સાથે સાથે મારી એક નમ્ર અપીલ છે કે સનાતનીઓ દ્વારા આપેલું રક્ત સનાતનીઓની સેવામાં જ વપરાય, તે જ અમારી આશા અપેક્ષા સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.